સિહોર નગરપાલિકાના લેક્સિક વેસ્ટ ટેન્ડરમાં ભ્રષ્ટાચારના આક્ષેપો. વિપક્ષ નેતા જયરાજસિંહ મોરી આક્રમક. सीधे सीधे અહીંયા નહીં કરેલો કામ હતું હું 2 વર્ષ પહેલાની વાત સવારભાઈ હા આપણે આવ્યો જ્યારે કન્ટેનરને કાઢવા જયરાજસિંહ મોરી વિપક્ષ નેતા સિહોર નગરપાલિકા. સિહોરમાં જે ગુંદાળામાં ઉથલેટીની જે જગ્યા આવેલી છે ભૂતકાળમાં ત્યાં લેગસી વેસ્ટ મેનેજમેન્ટના નામની સરકારની જે ગ્રાન્ટો હતી એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ હોય અને આ અંગે અમે પુરાવા સાથે અવારનવાર રજૂઆત કરી કે આશરે 2.5 કરોડ રૂપિયાનો એમાં ભ્રષ્ટાચાર થયેલો હોય, બિલો ચૂકવાઈ ગયા હોય પણ સ્થળ પર કામગીરી થયેલી નથી. આ અંગે અમે સામાન્ય સભામાં રજૂઆત કરતા અને સામાન્ય સભામાં તમામ નગરસેવકોએ શહેરના હિતમાં એ વાતને સ્વીકારતા અને એમાં સાચી તપાસ કરવા અને સત્ય એમાં રજૂ થાય એ માટે થઈને નગરપાલિકામાં સર્વાનુમતે એ ઉથલેટીની જગ્યાનું પંચરોજ કામ કરવાનો ઠરાવ થયેલ કે જેમાં ચીફ ઓફિસર, પ્રમુખ, વિપક્ષ નેતા તેમજ અન્ય પંચોની હાજરીમાં સમગ્ર ઉથલેટી વિસ્તારનું વિડીયોગ્રાફી સાથે જે તે સ્થિતિ હોય એ હાલની સ્થિતિનું પંચરોજ કામ કરવાનું નક્કી કરવામાં આવે. ત્યારબાદ 4 મહિના ઉપરનો સમય વીતી જવા છતાં કોઈના કોઈ બાને પંચરોજ કામ કરવામાં ઠાઠાઠૈયા કરવામાં આવતા હતા અથવા તો ટાળવામાં આવતું હતું અને આ જે લેગસી વેસ્ટ એનું ટેન્ડર અન્ય કંપનીને આપીને કામગીરી ચાલુ કરવાની હિલચાલ ચાલી રહી હોય. અમે કમિશનરમાં આ અંગે રજૂઆત કરેલી અને ચીફ ઓફિસર સાહેબને પણ આ અંગે અમે ઉગ્ર રજૂઆત કરેલી. ચીફ ઓફિસર સાહેબે તેમાં પોઝિટિવ અમને અભિગમ દાખવીને અને પછી અંતે ઉથલેટીની જગ્યાનું પંચરોજ કામ કરવામાં આવ્યું છે વિડીયોગ્રાફી સાથે. એટલે હાલમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું અત્યારથી જ પંચરોજ કામ કરી લેવામાં આવ્યું છે. કારણ કે ભૂતકાળમાં એવું બન્યું છે કે કામગીરી થઈ નથી અને બિલો પૂરેપૂરા ચૂકવાઈ ગયા છે. એટલે અગાઉથી તે હાલની પરિસ્થિતિનું પંચરોજ કામ કરી લેવાથી હવે જે કોઈ પણ એમાં કામગીરી થશે તો એમાં કેટલી કામગીરી થઈ છે કે કેટલી નથી થઈ એ આપણે સ્પષ્ટપણે અને પુરાવા સાથે કહી શકશું. એટલે અમે શહેરના લોકોને પણ ખાતરી આપવા માંગીએ છીએ કે હવે જે કંઈ પણ કામગીરી થશે તેમાં બિલકુલ ખોટી કામગીરી ચલાવવામાં નહીં આવે કે ખોટા બિલો એમાં મંજૂર થાય એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. પૂરેપૂરી સ્ટેન્ડર્ડ મુજબ કામગીરી થાય અને એ પ્રમાણે બિલોની ચૂકવણી થાય એ બાબતે અમે સુનિશ્ચિત કરવા માટે કોંગ્રેસ પક્ષના તમામ નગરસેવકશ્રીઓ પ્રતિબદ્ધ છીએ.